શીતળા માતા મંદિર, સુરેન્દ્રનગર, ધાંગધ્રા। નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે સુરેન્દ્રનગરથી ધાંગધ્રા તાલુકામાં આવેલા કુંભારપાડા જતા સોમનાથ મહાદેવજીના દર્શન કર્યા। અત્યારે આપણે ત્યાંથી જ થોડું આગળ લગભગ 1 કિલોમીટર જેટલું અંતર કાપી અત્યારે પહોંચી ગયા છે શીતળા માતાજીના મંદિરે। જય માતા। આ પ્રમાણેનું કંઈ મંદિર છે। જો અહીંયા વાર તહેવારે મેળા ભરાતા હોય છે। તમે જોઈ શકો છો કે આ એટલા બધા ભક્તો દર્શનાર્થીઓ આવતા હોય છે કે અહીંયા માતાજીના દર્શનાર્થે લાંબી લાઈન લાગતી હોય છે। અહીંયા સામે આરતીનો સમય દર્શાવવામાં આવેલો છે, દર્શનનો સમય દર્શાવવામાં આવેલો છે। સવારે 7:30 થી 12:30 સુધી અને 4 થી 7:30 સુધી। 12:30 થી 4 વાગ્યા સુધી મંદિર બંધ રહેતું હોય છે બપોરના સમયમાં। અહીંયા શ્રી ભીડભંજન હનુમાનજી, શ્રી સીતા માતા અને બળિયાદેવજીનું મંદિર આવેલું છે। ચાલો આપણે સીતા માતાજીના દર્શન। મંદિર બંધ હોય પરંતુ અમને માતાજીના દર્શન થયા। શીતળા માતાજી અને બળિયાદેવજી। જય માતા, જય ભાઈ। શીતળા માતાજી, બળિયાદેવજી, હનુમાનજીના દર્શન કર્યા બાદ અહીંયા સામે શ્રી ભોલેનાથ ભગવાનનું મંદિર છે, નંદી મહારાજ। નંદી મહારાજ અહીંયા આગળ। જય ભોલેનાથ, જય શંકર। અત્યારે આપણે આ મંદિરના પાછળના ભાગે આવી ગયા છે। પાછળના ભાગે પણ એવી ઘણી બધી જગ્યા છે। શિખર દેખાય છે મંદિરનું અને પાછળના ભાગે પણ નાગદેવજીનું મંદિર છે। જુઓ ઘણા બધા એવા આજુબાજુ લીલાછમ ખેતરો, વૃક્ષો, હરિયાળી, શાંત વાતાવરણ વાળી જગ્યા। આપ અહીંયા આવો તો એક વાતનું ધ્યાન રાખજો કે 12 થી 4 મંદિર બંધ રહે છે, તો પણ તમને માતાજીના દર્શન તો થઈ જ જશે। મંદિરના આગળ પાછળ સામે એવી ઘણી બધી બેસવા લાયક જગ્યા છે જ્યાં તમે બેસી માતાજીનું ચિંતન કરી શકો। શ્રી માંગલ્ય હનુમાનજી। આરતીનો સમય, દર્શનનો સમય। શિયાળા સમયમાં આરતીનો સમય